માંગ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપનો ફોટો વાયરલ થયો છે। ગ્રુપની ચેટમાં હાલ કરપ્શન ન કરવાની સલાહ આપવામાં આવી છે। એક કર્મચારીએ અન્યોને કરપ્શન ન કરવાની વાત કહી। આ વાત ચોતરફ ફેલાઈ ગઈ છે તેવું કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું। ગ્રુપમાંથી લોકોને નીકળી જવાની સલાહ પણ આપવામાં આવી। એક કર્મચારી ભ્રષ્ટાચારના કેસમાં પકડાયાની પણ વાત કરવામાં આવી છે। વાયરલ ફોટો અંગે ગ્રુપના સભ્યોનું નિવેદન સામે આવ્યું છે। ટેલિગ્રામ ગ્રુપમાં 10,000થી વધુ લોકો હોવાની વાત કર્મચારીએ કરી। આ વ્યક્તિ કોણ છે તેનો ખ્યાલ નથી તેવું કહેવામાં આવ્યું। એટલે આ જે ગ્રુપ છે એ ટેલિગ્રામનું ગ્રુપ છે। હવે ટેલિગ્રામ ગ્રુપમાં આપણને પણ બધાને ખ્યાલ છે કે લિંક થકી લોકો એડ થતા હોય છે। એમાં 10,000 ઉપરાંતના મિત્રો એમાં એડ થયેલા છે। એટલે આ વ્યક્તિ કોણ છે શું છે એનું કોઈ આધિકારિક સ્વરૂપે કહી શકાય તેમ નથી। પણ જો જોઈએ તો એવું લાગે છે કે 2-3 દિવસથી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય એ તબક્કે પહોંચ્યા ત્યારે કોઈક ત્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈક વાત કરતા હોય તેવું આ પરથી જણાઈ આવે છે। એટલે આ જે વ્યક્તિ છે બરોબર, જો એ સરકારી કર્મચારી હોય તો સરકારના નિયમો સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર બાબતે। એમાં સરકારને જે પણ આગળ વધવું હોય એમાં આગળ વધી શકે છે। એમાં અમને કોઈ એવું નથી કે સરકાર આવું ના કરે।